એક ગામ હતું. એમાં બે પાકા ભાઈબંધ રહે. એ બંને કિશોર વયના બાળકો હતા. એકનું નામ અબુ, બીજાનું નામ ઢબુ. ગામ સુંદર હતું. આ ગામનું નામ હતું ભેમજીપુરા. ગામની વસ્તી આશરે 2000ની હશે. ગામને પાદરે જૂના જમાનાનો એક ખખડધડ વડલો હેમખેમ ઊભો હતો. એની બાજુમાંથી જ ગામના મોટા ભાગના ખેતરનો રસ્તો પસાર થતો હતો. કિંતુ ભર બપોરે કે રાત વર્તે એ માર્ગેથી પસાર થવાની હિંમત કોઈ કરે નહીં. એ વડલાનું નામ ભતિયો વડલો. ભૂતિયો એટલા માટે કે એ વડલામાં ભૂત રહે છે એવી વર્ષો જૂની લોકવાયકા હતી. બાકી આજ સુધી કોઈએ ભૂતને જોયા ના દાખલા નહોતા જ બન્યા. પરંતુ જ્યારથી આ વડલો ઉગ્યો ત્યારથી આ વાયકા પ્રચલતી આવે છે. લોકો વડલા સામે તો શું જુએ, પણ વડલાનું નામ બોલતા એ ડરતા હતા. ઉનાળાનો બપોર હોય, ધોમ તાપ વરસતો હોય અને વડલાનો રૂવે રૂવે સળગતો હોય ત્યારે તો એ મહા બેકાર લાગતો. એવે વખતે કોઈ એ વડલાનું નામ પણ ન ઉચ્ચારે. બાળકો તો એવા ડરે કે એ વડલાનું નામ સાંભળતા જ કાનમાં આંગળી નાખી દે. કોઈ બાળકને એના પિતાને ખેતરે ભાથું આપવા જવાનો વારો આવે એટલે 10-12 છોકરા ભેગા જ જાય. એ પણ દિવસે. બપોર પહેલાં તો જઈ જ આવતા અને સાંજે દઈ આવતા પહેલાં પાછા આવી જતા. બાળકો તો શું, પણ મોટેરાઓએ આ ભૂતિયા વડલાથી બરાબરના બીતા. પરંતુ ગામમાં રહેતા પેલા બે બાળકો કોઈનાથી ના ડરે. ભૂત તો શું, પણ ભૂતના બાપાથી એ ના બીવે. એવા ભૂત એમનાથી ડરે એવા હિંમતવાન. એ બે બાળકો એટલે અબુ અને ઢબુ. એ બેય સમજુ થયા ત્યારથી ભૂતનું ભૂત કાઢી નાખવાના ઉપાયો શોધતા હતા. એ બે મિત્રો કિશોર વયે પહોંચ્યા ત્યાં સુધી તો ભૂતિયા વડલાની વાતો ભગવાનના અસ્તિત્વની માફક લોકોના દિલો દિલમાં અને ઘરે ખરમાં અખંડ શ્રદ્ધા જમાવી બેઠી હતી. અબુ ઢબુ ઘડીએ જપીને બેસે નહીં. જોવું, જાણવું, શીખવું, વિચારવું અને અનુભવવું એ જ એમનું એક કામ. સીમની લીલીછમ છાતી પર ઉઘાડા પગે દોડવું, વનની વનલતાઓમાં મુક્ત અને વિહરવું, ડુંગરની ટોચે ટોચે ભટકવું, વૃક્ષોની ઊંચી ડાળ પર બેસીને પંખી સંગે ગીત ગાવા એ જ એમનો શોખ. એમને મનમાં થાય તો અડધી રાત્રે નીકળી પડે રખડવા. ભૂતિયો વડ હોય કે સ્મશાન ઘાટ હોય, એ બેફિકર બનીને રખડી આવે. કોઈ એને બહાદુર બંકા કહે તો વળી કોઈ કહે છટકેલ. અલ્યા અબુ, હં બોલ ઢબુ, તે ભૂતને કદી જોયું? ના રે ભાઈ ના, એને જોવા તો તારી સંગે હું રાતભર રખડું છું. મને લાગતું નથી કે આપણને ભૂત મળે કે દેખાય. પછી માથું ખંજવાળતા કહે, સાલું આખા ગામને ડરાવે દેખા દે અને આપણને જ કેમ કોઈ દી મળતું નથી. ભૂતિયા વડલા તરફ જોતા અબુએ નિશાનો નાખીને કહ્યું. સવારે ઉઠતા જ અબુ ઢબુએ આખા ગામમાં ઢંઢેરો પીટ્યો કે ભૂત મરી ગયું છે રે, મરી ગયું છે. અમે રાતે જ એને દફનાવી આવ્યા. કિંતુ એમની વાત માને તો એ લોકો સાના માને, પણ કેવી રીતે? ભૂતને મારવું કંઈ જેવી તેવી વાત થોડી હતી. લોકોને મનાવવા, સાબિત કરવા બંને ભર બપોરે વડલે ચડી બેઠા. લોકો એમની હિંમતને દાદ આપતા અને મોઢામાં આગડા નાખવા માંડે, પણ માને નહીં કે ભૂત મર્યું છે. આ ચોથો કિમિયો પણ નિષ્ફળ ગયો. લોકોના મનમાંથી ભૂતનો ડર નીકળવાનું નામ નહોતો લેતો. અબુ અને ઢબુએ હવે આખરી વારની યુક્તિ અજમાવી. આયોજન મુજબ સાંજ વેળાએ ગામ લોકોની અને બાળકોની હાજરીમાં અબુ થેલો ભરીને મામાના ઘેર જવા નીકળ્યો. 2 દિવસે પાછો આવવાનું કહેતો ગયો. ઢબુ પડ્યો એકલો. સાંજ પડી, રાત થવા માંડી હતી. વાડું ટાણે 8-10 છોકરાઓ ઉપડ્યા વાડીએ વાડું પહોંચાડવા. ઢબુ પહેલેથી જ પાદરને માર્ગે જઈ બેઠો હતો. બાળકોના ટોળાને આવતું જોઈ એ અજાણ બની રમવા લાગ્યો. ટોળામાંના એક છોકરાએ ઓળાને જોયો. જોતાં જ એ ભૂત ભૂત કહીને એ ચીત્કારી ઉઠ્યો.
ઢબુએ ચિત્કાર સાંભળ્યો. સૌને ડરેલા જોઈ એ સફાળે ઊભો થતાં જ બોલ્યો, અલિયા છોકરા, તો હું ઢબુ છું, ઢબુડો, ડરશો નહીં. ઢબુનો સ્વાદ વર્તીને સૌ નિર્ભય થયા. સૌએ અંદરો અંદર વાતો કરી. પછી કંઈક વિચારનો ડોળ કરીને ઢબુડાએ કહ્યું, મિત્રો એક કામ કરો, આજે તમારા વતી હું વાળું પહોંચાડી આવું. આમે આજે હું એકલો જ છું. જોઉં તો ખરો કે મને એકલાને ભૂત મળે છે કે નહીં, અને એ મળે તો મને શું કરે છે. સૌ સમસ્ત થયા. ઢબુએ ઉત્સાહભેર ચાલતી પકડી. બેટમજી ઉતાવળે બહાદુર થવા તો નીકળ્યા છે, પણ ઢબુડાની આજે આવી બનવાની હો. હા, રોજ તો એનો ભાઈબંધ અબુ સાથે હતો એટલે આમ ભમતો, પણ હવે આજે ભાઈ સાહેબ એકલા નીકળ્યા છે, તે જોઈએ શું થાય છે. ઢબુડાને કાને આ શબ્દો પડ્યા એ ઓર ખુશ થયો. થોડાક આગે જઈને સૌ તમાશો જોવા ઊભા રહ્યા. ભૂતિયો વડલો નજીક આવ્યો. યારી મુજબ ઢબુએ ખોખારો ખાધો ત્યાં તો વડલામાં કડાકા ભડાકા ભેર અંજવાળું થયું. ભયંકર ચીચિયારીઓ અને બિહામણા અવનવા અવાજોથી આખું પાદર ગાજી ઉઠ્યું. વડલે બેઠેલ પંખીઓના ઉડવાનો ફફડાટ થયો. એલા કોણ છે? પણ એ વડલામાં ઢબુએ બૂમ પાડી. કોઈ અવાજ આવ્યો નહીં, માત્ર કડકડ કડકડ એવો અવાજ જ સંભળાયો. અલિયા ભાઈ, કહું છું કોણ છે? સંભળાતું નથી. આમ આ ધતિંગ શાના માંડ્યા છે? હા, મને આવું પૂછનાર તે વળી તું કોણ? અરે એ તો હું ઢબુડો, પણ તું કોણ? ઓહ હા, અરે તું ઢબુ હોય કે બબુ, ભાગી જા, નહીં તો તને અહીંયા ભૂત બનાવી દઈશ. તું મને ઓળખતો નથી લાગતો. હું ભૂતોનો રાજા મહાભૂત છું. સારો સંસાર મારાથી બીવે છે ને તું આમ જીભાજોડી કરે છે. ભાગી જા છોકરા, નહીં તો ભારે થશે. અલિયા તું ભૂત હોય કે ભૂત, મારે શી લેવા દેવા? આ હું ઢબુડો ભૂતોનોય બાપ છું. બાપ સમજ્યું ભૂતડા, હું કોઈના બાપથી ડરું એવો નથી. આ સાંભળીને ભૂત બનેલા અબુએ બૂમાબૂમ અને ચીચિયારીઓ ઉપર ભયંકર ચીચિયારીઓ પાડવા માંડી. ગામ પાદર ભયંકર કિકિયારીઓથી ગાજવા માંડ્યું. ઢબુ નિર્ભય બનીને ચાલી નીકળ્યો. વડલાથી દૂર ગયેલો ઢબુને જોઈ ભૂતમાંથી અવાજ આવ્યો, આજે તો તું બચી ગયો, પણ કાલે તું આવ, તને એવો ઠમઠોરું કે ભૂત સામે બોલવાની ખોજ ભૂલી જાય. ઢબુડાને વાળું પકડાવીને આવેલ ટોળું ભૂતના ભડાકા જોઈ સાંભળીને બી ગયું. ભૂતનો ભેકાર અવાજ સાંભળીને ઢબુડો હવે ગયો જ એવા વિચારો સૌ ડગાઈ ગયા. કિંતુ ઢબુનો અવાજ સુણીને ઢબુ હેમખેમ વડલો ઓળંગી ગયો છે એવો હાશકારો થયો. આવતો ભાગ